નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેદ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું સચિવાલય દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો આ ભરતીમાં કેટલી જગ્યાઓ છે અને પગાર ધોરણ શું રાખવામાં આવ્યું છે, લાયકાત અને વયમર્યાદા શું રાખેલી છે, પરીક્ષા પદ્ધતિ અને સિલેબસમાં શું રહે છે અને ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, આ ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે। આ સંપૂર્ણ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈ શકશો। અને મિત્રો, આ ભરતીને આપણે સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ એ પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌ પ્રથમ મિત્રો, જગ્યાઓ અને પગાર ધોરણની વાત કરીએ તો કુલ 254 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે અને આમાં હજુ વધારો પણ થઈ શકે છે। મિત્રો, એસસીબીસીની વાત કરીએ તો 68 જગ્યા, બિન અનામતની 106 જગ્યા, એસસીની 17 જગ્યા, ઈડબ્લ્યુએસની 25 જગ્યા, એસટીની 38 જગ્યા, એસસીની 17 જગ્યા, આમ ટોટલ 254 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। અને મિત્રો, પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ માટે 26,000 પ્રતિ માસ ફિક્સ પગાર રહેશે અને ત્યારબાદ 7મા પગાર પંચ મુજબ 19,900થી તમને 63,200 સુધીનું આમાં પગાર ધોરણ રાખવામાં આવેલું છે। હવે મિત્રો, ઉંમર મર્યાદાની વાત કરીએ તો 21/3/2026ના રોજ સામાન્ય વય 18થી 33 વર્ષ સુધી રાખવામાં આવેલી છે। અને મિત્રો, અનામત કેટેગરી એટલે કે એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આમ મહત્તમ 38 વર્ષ સુધી આમાં ફોર્મ ભરી શકશે અને સામાન્ય દિવ્યાંગતા ધરાવતા પુરુષ માટે 10 વર્ષની છૂટ અને 43 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે। અનામત દિવ્યાંગતા ધરાવતા પુરુષ માટે 15 વર્ષની છૂટ અને 45 વર્ષ સુધી આમાં ફોર્મ ભરી શકશે। અને મિત્રો, માજી સૈનિકની વાત કરીએ તો સેવા +3 વર્ષ નિયમા અનુસાર આમાં મહત્તમ વયમર્યાદા રાખવામાં આવેલી છે। હવે મિત્રો, જાણીશું આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવેલી છે। તો સરકાર માન્ય સંસ્થામાંથી 1 વર્ષનો MPSW બેઝિક સર્ટિફિકેટ અથવા ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા તો 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ અને પ્લસ આમાં કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન પણ હોવું જોઈએ અને આમાં તમારે ગુજરાતી અથવા હિન્દી ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ। હવે મિત્રો, અગત્યના પ્રમાણપત્રોની સમયમર્યાદાની વાત કરીએ તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારે 1/4/2023થી 21/3/2026 વચ્ચે કઢાવેલું હોવું જોઈએ। અને મિત્રો, ઈડબ્લ્યુએસ પ્રમાણપત્રની વાત કરીએ તો 22/3/2023થી 21/3/2026 વચ્ચે તમે આ પ્રમાણપત્ર કાઢી લેવેલું હોવું જોઈએ। અને મિત્રો, બધી જ લાયકાત અને ઉંમર માટે નિર્ણાયક તારીખ 21/3/2026 રાખવામાં આવેલી છે। મિત્રો, આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અને પરીક્ષા ફીની મિત્રો વાત કરીએ તો શરૂઆતની તારીખ 7/3/2026થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને અંતિમ તારીખ 21/3/2026 રાખવામાં આવેલી છે અને ફી ભરવાની છેલ્લી તારીખ 24/3/2026 રાખેલી છે। પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ માટે ₹500 અને અનામત વર્ગ એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, EXSM ના ₹400 રાખવામાં આવ્યા છે। પરીક્ષા આપવા જનાર તમામ ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે। હવે મિત્રો, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કુલ પ્રશ્નો 210 આવશે અને કુલ ગુણ 210 રાખેલા છે। પાર્ટ એ માટે 90 ગુણ અને પાર્ટ બી માટે 120 ગુણ રાખવામાં આવેલા છે। અને મિત્રો, પાર્ટ એ અને પાર્ટ બીમાં બંનેમાં અલગ અલગ લઘુત્તમ 40% ગુણ લાવવા ફરજિયાત રાખેલા છે। સાચા જવાબ માટે
1 ગુણ અને ખોટા જવાબ માટે -0.25 ગુણ કાપવામાં આવશે। અને મિત્રો કુલ સમયની વાત કરીએ તો 180 મિનિટ એટલે કે 3 કલાક આ પેપરમાં તમને આપવામાં આવશે। હવે મિત્રો અભ્યાસક્રમની વાત કરીએ, જેમાં પાર્ટ એમાં કુલ 90 ગુણ છે, જેમાં રિઝનિંગ 30 ગુણ, ગણિત 30 ગુણ, ભારતનું બંધારણ 10 ગુણ, વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર 10 ગુણ અને કોમ્પ્રેશન એટલે કે ગુજરાતીમાં 5 અને અંગ્રેજીમાં 5, આમ ટોટલ 10 ગુણનું તે રહેશે। આ મિત્રો 90 ગુણનું પાર્ટ એ રાખવામાં આવેલું છે। આગળ મિત્રો પાર્ટ બીની વાત કરીએ તો 120 ગુણ રાખવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ પ્રશ્નો તમને પૂછવામાં આવશે। હવે મિત્રો પરીક્ષાની રણનીતિની વાત કરીએ તો પાર્ટ એમાં 90 ગુણ છે, જેમાં 40% નિયમ મુજબ પાસ થવા માટે ઓછામાં ઓછા 36 ગુણ ફરજિયાત લાવવાના છે। અને મિત્રો ગણિત અને રિઝનિંગ પર આમાં તમારી પકડ મજબૂત હોવી જોઈએ। પાર્ટ બીની વાત કરીએ તો 120 ગુણ છે, જેમાં તમારે 48 ગુણ ફરજિયાત લાવવાના છે। અસલી મેરિટ આ ટેકનિકલ 120 ગુણ જ નક્કી કરશે। હવે આગળ મિત્રો જાણીશું ઓનલાઈન ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા। તો મિત્રો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમારે OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। ઓજસ પર GSSB સિલેક્ટ કરી એપ્લાય નાઉ પર ક્લિક કરી તમારે સંપૂર્ણ માહિતી ભરવાની રહેશે અને ફોટો અને સહી અપલોડ કરી અરજી કાળજીપૂર્વક સાચવી લેવાની રહેશે અને અંતે મિત્રો અરજીને તમારે કન્ફર્મ કરવાની રહેશે। અંતમાં ઓનલાઈન ફી ભરી તમે તમારા ફોર્મની પ્રિન્ટ કાઢી શકશો। તો મિત્રો આ હતી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની આવેલી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ અવનવી સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી જાણવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલમાં આ ભરતીની સંપૂર્ણ માહિતી આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો। તેની લિંક આપણી કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો બાજુમાં આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી શકો છો, જેથી કરીને અમે તમારી માટે આવી જ અવનવી માહિતી લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।